દેશમાં સાયબર ફ્રોડના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે હવે સરકાર કેટલાક મજબૂત પગલાં લેવા જઈ રહી છે અને આ પગલાં અંતર્ગત હવે વર્ષ 2026થી તમારો જે કોલ અને મેસેજિંગનો અનુભવ છે તે એકદમ બદલાઈ જશે। જી હા, કારણ કે સરકાર 2026થી CNAP અને કોલ બાઇન્ડિંગના નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે। અત્યારે એવું બનતું હોય છે કે નકલી ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ હોય, ફિશિંગ કોલ હોય કે પછી બેંકના અધિકારી બનીને તમને ફોન કરવામાં આવે છે અને તમને લલચાવીને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે। આવા કેસમાં લોકો પોતાની જીવનભરની કમાણી ખોઈ બેસે છે અને એટલા માટે સરકાર સક્રિય થઈ છે અને RBI, NPCI, ટ્રાય અને દૂરસંચાર વિભાગ સાથે મળીને હવે એક નવા જ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે અને આ જ પ્રોગ્રામ અંતર્ગત કોલર નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP અંતર્ગત જ્યારે કોઈ વ્યક્તિ તમને કોલ કરશે ત્યારે રિસીવરના સ્ક્રીન પર જે તે કોલ કરનાર વ્યક્તિ છે તેનું વેરીફાઈડ નામ દેખાશે। વેરીફાઈડ નામ એટલે જ્યારે સિમ લેતી વખતે વેરિફિકેશન માટે જે દસ્તાવેજ આપ્યો હશે અને આ દસ્તાવેજમાં જે રજિસ્ટર્ડ નામ હશે તે જ નામ હવે તમારી સ્ક્રીન પર દેખાશે, જેથી કોઈ ફ્રોડસ્ટર, બેંક અધિકારી કે પછી સરકારી કર્મચારી બનીને તમારી સાથે છેતરપિંડી ન કરી શકે। હવે આ જે ફીચર છે તેને ડિફોલ્ટ ફીચર તરીકે લાગુ કરવાનો સરકાર પ્લાન કરી રહી છે। બીજો મોટો ફેરફાર છે મેસેજિંગ એપ સાથે જોડાયેલો। ફ્રોડસ્ટર મોટાભાગે ભારતીય જે નંબર હોય છે તેનો સિમ લે છે અને સિમ પરથી વોટ્સએપ સહિતના જે મેસેજિંગ એપ છે તે અકાઉન્ટ બનાવે છે અને ત્યારબાદ ફ્રોડ આચર્યા બાદ આ સિમને કાઢી નાખતા હોય છે। પરંતુ હવે જે કોલ બાઇન્ડિંગનો નિયમ આવશે તે અંતર્ગત જ્યારે કોઈ નંબરથી અકાઉન્ટ બનાવેલું હોય ત્યારે આ અકાઉન્ટને એક્ટિવ રાખવા માટે સિમ પણ ફિઝિકલી એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે। જેવું સિમ કાઢી દેવામાં આવશે તેવું મેસેજિંગ અકાઉન્ટ પણ બંધ થઈ જશે। તો આ નિયમો લાગુ થયા બાદ જે સાયબર ફ્રોડના બનાવો છે તેના ઉપર લગામ લાગી જશે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।